આજના બ્લોગમાં જોવાના એન્ડી ભાઈ સાથે મજાક ભરી વાતો કરી છે એ જોવાના સાથે સાથે મમ્મી દવા કરતી જોડાવશે દવા કરતો વિડીયો પણ છે અને સાથે સાથે આ ચમ રોઈ રહ્યા એનું પણ કારણ બતાવીને અમારા હાર્દિકભાઈને પૂછ્યું કે અઠવાડિયામાં કેટલી રજા હોવી જોઈએ કે 4 રજા હોવી જોઈએ સાથે સાથે મમ્મી અને મૈતી માસી બે ભેંસનું સોનાના કામ કરતા હતા એનો વિડીયો ઉતાર્યો છે અને અમારા ઘરનું લુક પણ બતાવ્યું છે સાથે સાથે ગામડાનું વાતાવરણ બતાવ્યું છે વિડીયો જોઈ નાખો. આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે નોકરીની રજા હતી એટલે કે રજા પાડી હતી કેમ કે આપણે એક દિવસ નોકરીનો વ્લોગ ઉતારવા માટે સ્પેશિયલ રજા પાડીએ છીએ જ્યાં આપણે બહાર ગામ જઈને કોઈ એવો ટ્રાવેલ વ્લોગ શૂટ કરીએ છીએ અઠવાડિયામાં એક દિવસ. તો અમારા ઘેરુબા બાજુમાં કોઈ બે હા ભાઈ શું કહો ઘેરુબા કયો કોઈ કહેવું હા ચમ કોઈ નહીં તમને તાવ આવ્યો તો સાચી વાત હા ઉતરી ગયો દવા લીધી હતી ઇન્જેક્શન આ લીધું તો હું આપી દઉં બાટલી આ લીધી તું એ પીધી હતી અને તું રોતી હતી ને કોક ચમ હશે બાર મંદિર જવાનું છે આજે કેમ રજા છે તમારે ચમ રજા આપ વિડીયો બતાવો ચમ રજા એ તો કે ટાટા કહી દો તાર કઈ હરપીટ આવજો ભાઈ ભાઈ તો ફાઇનલી આપણે આ ચો જવું હોય તો બ્લોગનો એનો ટ્રાવેલ બ્લોગ તો નેક્સ્ટ આવી જવા પણ ઘરેથી આપણે આપણો ડેલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચમકે ડેલી બ્લોગ્સ તો આપણે આવતા જ રહે છે વિથઆઉટ એની ગેપ છે એટલે કોઈ ગેપ વગર. અમારે ઘેર ઉભા થોડો મસ્તીના મૂળમાં 3 દિવસથી તો તાવ આવેલો હતો તો ઉભા નહોતા થયા બરાબર. આજ તો જબર મસ્તી કરી રહ્યા જો ખાલી તારી જબરા હસી રે. તો ફાઇનલી બેઠા હતા અને બેઠા વિચાર્યું કે ચલો ભાઈ ટીવી બીવી જોઈ લઈએ તો WWE ચાલુ હતું ભાઈ મેક્સ ઉપર તો સમજ્યા કે WWE જોઈ નાખીએ તો ભાઈ જોતા હતા વિચાર્યું કે ચલો ભાઈ આપણું સાથે સાથે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો એના માટે આપણે વ્લોગ સ્ટાર્ટ કરતા હતા. તમે જોવો કે નહીં જોતા WWE કમેન્ટ જરૂરથી કરજો. અને વાગ્યા છે કરિયાલમાં આજ ઊંધું લઈ ખાય પર કશો વાંધો નહીં 9:30 વાગી ગયા છે પછી આપણે 10 વાગ્યાનું નહીં ધોઈને તૈયાર થઈને ચોક બહાર જવાનું છે તો બ્લોગ આપણો કન્ટિન્યુ કરવાના છીએ. તો આજે સૂઈ રહ્યા છે ઘણા બધા લોકો કશું વાંધો નહીં આપણે બહાર જઈએ. બહાર તડકો ચેલો બધો આવી ગયો છે જબ્બર તડકો આવી ગયો. થોડું દર્પણમાં માથું ચેક કરી લઈએ તા જો આર્યું રોઈ રહ્યું છે છોકરો એ hay જો એના માથા ઉપર શું બેહ્યું તા મોઢા ઉપર હો જો એમનું મોઢું બતાવીએ આપણે તાર બતાવો એમના વાહન ગાવા છે એટલે વાહન ગાવા માટે રહ્યા છે સાચી વાત હે જો ચમ ગુડી બેન નિહાર નહીં ગયા ચમ રવિવાર કોને પૂછીને આવ્યો રવિવાર ચમ કાલ શનિવાર હતો તે ચમ શનિવાર હતો તે હું બનાવે બેન નિહારમાં ચિયા આવી તો પરીક્ષા ક્યાં આવે તાર પરીક્ષા આવી જાય એવું સારું જાઓ રમો था वाला छोटा वाला चंपूजी रो रहा है जो ओम जो जोटा पप्पा फोन आया अंदर जो आई देखाय जो हाँ शर्माई गया છે જોઈ લો હેલો તાન ભાઈ ઘરમાં જઈએ ઘરમાં આયા તો ભાઈ જો ખાલી કોણ તબુરા જોઈ રહ્યું જોઈએ બોલો શું કરો કોઈ નહીં ટીવી જોઈએ ચમ ટીવી જોવો તે ના જોઈએ ચમ જોવો નિહાર નહીં જવાનું ચમ રવિવાર હતી ના હોય રવિવાર ના હોય ચમ હોય ચમ હોય પણ એ તો કે રજા ઓલે ચમ રજા ઓલે ચમ રજા ઓલે હાલે રજા ઓલે
ચમ નિહાળની રજા હોય નિહાળમાં એક દાડો તો રજા હોવી જોઈએ. તાર કેવું નિહાળમાં ચલા દાડા રજા જોવું અઠવાડિયામાં અઠવાડિયા હા એક દાડો બે દાડો તને એમ કે હું કહું એટલા દાડા રજા આલે ચેલા દાડા તું રજા આલે હા નિહાળમાં ચેલા દાડા રજા આલે બે દાડા બે દાડા ચિયા બુધ ગુરુ બુધ ગુરુ ચમ ના બુધ ગુરુ નહીં ગુરુ શુક્ર ચમ ગુરુ શુક્ર ગુરુ શુક્ર રજા આલે તો હારું શનિવારે વહેલું જવાનું રવિવારની રજા ને એટલે 4 દાડા રજા એક ફેરા ને જબર મગજ વાપરો હો તો આવજો તાન કહી દો હમણાં મળીએ આવજો મળીએ. શું કરો છો શું કરો છો તમે આ શું હો પેટીનું શું કરવાનું હરગાવજે આવડે હતા ને ચમ નહીં આવડતું ચમ નહીં આવડતું કે જો ખાલી ઓના દોત જો કેવું હશે હા તારી દોત બતાવો મોટું પડું કરો આ કરો આ કરજે આ કરો દાંતન કરા તું બરસ કરા પાણી નહીં કેવી રીત કરા હા ઉતાવળું બોલ ઠંડુ હે પાણી ઠંડુ હોય એટલે નહીં કરતી નાવાનું હોય તારે ઠંડા પાણી સારું જાઓ તાર લ્યો તાર ભાઈ અમારું નાના નાના તબડિયાઓ હિંચકા ખાઈ જાય શું કરો છો તમે શું કરો છો અમાર ગેડુભા પણ જોવો તાર શું કરો ગેડુભા તમે એકો તમે કર્યા છે ને તમે એકો કર્યા થઈ તમે શરમાઈ ગયા સતાન શરમાવા દો એમને જો તાર મમ્મી તો મોઢા પડ્યા હતા ને હવે દવાઓ લઈને બેહ્યા દવા તો ગળતા નહીં પણ ભલે આજ દવા કરે તો ખરું કહેવાય તાન જો આટલી બધી દવાઓ ને દવા જોઈને એ દવા કરવા હેડ્યા હતા જોઈએ ગરકની ઘડી કે પણ નાખી દીધી કેવું કયો કોક કયો કેવું કયો કેવું ચાલો નોકરી બોકરી ચાલુ હે ચમ બંધ નવરા બે હતા પાછા ક્યારે આવ્યા તો જોયું તું મમ્મીને ભેંસનું કામકાજ કરીને પછી હાથ પગ જોતા હતા જો મૈટીમાં સીતાને શું કરી રહ્યા ભેંસના ને છે ગારો બારો એ સાફ કરે જેથી ભેંસના રાતે ઠંડી ના હોય એના માટે આ બધી સગવડ કરવી પડે છે તો મૈટી માસીને મમ્મી બે કામકાજ કરી રહ્યા તો જે કામ કરી રહ્યા તો આપણે બધાનો વિચાર કરી ચલો ગારો છે જુઓ તાના ખુશીબેન જુઓ તાના ફાડું જુઓ જેવું ઓમ ડાફેરા મારી રહ્યો હતો મૈટી માસી જઈને તોડવા હેડે મમ્મી હાથ ધોઈ રહી છે ખોટનો ટાઈમ હતો વિચાર્યું ચલો ભાઈ તાબા ઉપર ચડી જઈએ તો જેવા તાબા ઉપર ચડ્યા એવું તમને લોકેશન યાને કે લુક આજુબાજુનું બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો જોઈ લો ત્યાં જેવું લુક એ બધું તો આપણે ભગવાન શ્રીરામની ધજા લઈ રહી છે અને પેલું દેખાય એ ત્યાં સાઈડમાં આપણું ઘર રહ્યું બધા કરો આપણા ભાના કુટુંબના કરીએ એટલા છે અને ત્યાંથી આવ્યા તો પેલી ભેંસ બેહી રહીને જુઓ ત્યાં હવે ધાબા ઉપર ચડીને આ ભગવાન શ્રીરામની ધજાએ બતાવી દઈએ ધજા બતાવ્યા પછી પેલી ઈટીઓ પડીએ જો કામકાજ ચાલુ આપણે રોડ ઉપર જ રહીએ બહુ ઝાઝા આકાર રહેતા નહીં એટલે આપણું કરવો દમ તકલીફ પડે એવી નથી તો ચલો ભાઈ આગળ જોઈએ પેલું મંદિર છે માતાજીનું તે મંદિરે પણ તમને બતાવી દઈએ અને આજુબાજુનું લોક બતાવી દઈએ જો સાંજના સમયે ગામડામાં કેટલું મસ્ત અને સૌંદર્યવાળું વાતાવરણ એટલે કે લુક દેખાવ લાગે છે તો તમે જોઈ શકો છો જેવા ધાબાના ન્યાચે જોઈ તો કોઈ ગાડી ઊભી રહી ભાઈ આપણી નહીં હોય જેની હોય નહીં આ તો ખાલી બતાવવા ખાતર બતાવી દીધું તો જોઈ લ્યો તાન તો હવે શું બતાવીએ કોઈક બતાવ્યા જેવું હોય તો બતાવીએ ને જો તાન ભાઉભાઈની દુકાનનું કામ ચાલુ હતું ને કરીએ કામ કરી રહ્યા હતા વિચાર્યું ચલો ભાઈ એમને થોડા લઈ લઈએ એ બધા ખુશ થઈ જાય વિડીયો જોતા હોય ના જોતા હોય કશું વાતો નહીં તમે ખુશ થઈ જાઓ તાન એમને બતાવી દીધા હેનો તાન આગળ કોઈક બતાવે જેવું હોય તો બતાવીએ ને ખબર વ્લોગને એન્ડ કરશું પણ ના કોઈક હશે તો બતાવીએ તો હેડો તાન એટલામાં જોઈ લો એટલામાં આવ્યું તો આપણા ઘર નીચે બળદ ગાડ્યું તો વિચારી ચલો ભાઈ ગામડાનું નેચર આનાથી સુંદર શું હોઈ શકે તો એના માટે આપણે બતાવી દીધું કે ભાઈ જો એ બળદ ગાડું હતું તેમાં બધા ચારને એવું નાખીને આવ્યા હતા તો સૌ ચાર ઉપાડીને હેડે જાય છે અને આપણે વિચાર્યું કે ચલો ભાઈ એનો વિડીયો પણ લઈ લઈએ જેનાથી તમને મનોરંજન થઈ જાય અને ગામનું વાતાવરણ જોવા મળે આ તાંજો પાવભાઈ પાવડો પકડીએ માલ ખોપવા માંડ્યા તો માલ ખોપો તાન માલ બાલ હાલો આપણે બ્લોગ આટલામાં ચોક એન્ડ કરી નાખીએ તાન બહુ ચાચું તો હું લેવું કોઈ કવર કર્યા જેવું નહીં ને કરો